ટાઈમે આવતી ના જવા નથી તમારા બાપનો બગીચો નોળિયા જવા હામું નથી જવું સાનમુનીનો ઘઉં માંડ. એલા તું તો 30 વીઘાનો ખાતેદાર છો, આવવાનું હું સાંભળસ ખેતી કરતો હો. એલા ભાઈ તય હું કરું, ખેતીના પાકમાં ક્યાં યોગ્ય વળતર મળે છે? બધી વસ્તુમાં ભાવ વધે છે, પણ ખેતીના પાકમાં જે 15 થી 20 વર્ષ પહેલા ભાવ હતો ને એનો ઈ જ ભાવ અત્યારે છે. ઈ વાત તારી હાવ હાચી, ગાહવા માંડ નકર નહીં ભેગું થાય. ઈ તો બધું ઠીક, આજ મોડું કેમ થયું તારે? કાઈ નહીં, કાર્યાલય ભજીયા બનાવ્યા હતા હાંજે. એલા કહેવાય ને અમારે જ પૌવા બટેટા બનાવ્યા હતા. તું કઈ પાર્ટીમાં છો? આપણે ભાઈ એકેય પાર્ટીમાં નથી, હારું બનાવીને ખાઈ લેવાનું, ટાણું કાપી લેવાનું. હાલ હાલ ખદડા. હવે એમાં હું ખદડા વાળી નો થાસ, 5 દિવસ આપણે ખાવાનું હોય, બાકી 5 વર્ષ તો ઈ આપણું જ ખાવાના છે. એલા ભાઈ અમારી પાર્ટી એવી નથી. હવે બધી પાર્ટી એવી જ હોય, હજી તું રાજકારણમાં નાનો પડ. મારી યારે બીજી રેવા દીજો ને, એક અંગુર માથા મારી માથું ફોડી નાખીશ. મારી તો કેમ મરાય છે હું જોઉં. ઓય સાના મુનીના ધંધી નો કરો ને, તમારા બાપને અહીંયા એક પગ સોળો તમારી ઘીરે દાણા નહીં નાખી જાય.